ખુશીઓ વહેંચવાથી વધે છે તો એવી જ મોટિવેશન વાર્તા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો એક બિઝનેસમેન એટલે કે ધંધાવાળો વ્યક્તિ હતો, પૈસે ટકે ઘણો સુખી, અને એ વ્યક્તિ હનુમાનજીનો મોટો ભક્ત હતો. તો દર મંગળવારે સાંજે એ હનુમાનજીના મંદિરે જતો અને 5 કિલો મોતીચૂરના લાડવા એ લોકોને પ્રસાદ તરીકે વહેંચતો. અને આ દર મંગળવારે બસ એનો નિયમ હતો. તો લાંબા સમયથી આ રીતે કરતો તો લોકો એને જાણતા હતા કે આ વ્યક્તિ દર મંગળવારે સાંજે લાડવા વેચે છે. તો લોકો એને હનુમાનજીના ભક્ત તરીકે ઓળખતા, અને એનું બહુ એટલું નામ હતું એટલામાં કે લોકો એને ઓળખતા એ રીતે. તો અંદરે જતો મંદિરમાં એ સમયે લોકો જય જયકાર પણ એના નામની કરતા હનુમાનના ભક્ત તરીકે. તો બસ આ એનો રોજનો નિયમ થઈ ગયો હતો. તો એકવાર એને એમ થયું કે હું મારો નાનો છોકરો હતો એને પણ મંદિરે લઈ જાઉં અને એને બતાવું કે જો એના પપ્પાનું કેટલું નામ છે, એ મંદિરે જાય ત્યારે લોકો એને કેવી રીતે માનપાન આપે છે એ બતાવવા એ માગતો હતો. તો એને છોકરાને લઈને મંદિરે ગયો. તો રોજના જેમ મંદિરે ગયો તો લોકો એના નામને જય જયકાર બોલાવવા લાગ્યા. એને થોડો આદર સત્કાર પણ કર્યો. પછી પૂજા આરતી થઈ એ પછી એને 5 કિલો લાડવા લોકોમાં વહેંચ્યા. તો આ જોઈ નાનો છોકરો પણ ખુશ થઈ ગયો. પછી એ મંદિરની બહાર નીકળતા હતા તો એ સમયે સાંજના સમયે એક જગ્યાએ છોકરાઓનું નાનું ટોળું એકઠું થયેલું, અને એક ફુગ્ગાવાળો વ્યક્તિ એ ફુગ્ગા છોકરાઓમાં વહેંચી રહ્યો હતો. તો આ જોઈ અને પેલો છોકરો હતો એ પણ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારો ફુગ્ગો જોઈએ છે. પણ પેલા જે એના પપ્પા હતા, બિઝનેસમેન વ્યક્તિ જે લાડવા વેચવા આવેલા, એમને ના પાડી દીધી કે આપણે ફુગ્ગો લેવાનો નથી, બસ હવે ઘરે જવાનું છે. તો એ છોકરાએ જીદ પકડી કે ના, મારે તો ફુગ્ગો જોઈએ એટલે જોઈએ, એમ કહી ઊંચા અવાજથી રડવા લાગ્યો. તો આ સાંભળીને પેલો જે ફુગ્ગા હાથમાં લઈને બધા છોકરાઓને વેચતો હતો એ વ્યક્તિ એ છોકરાની પાસે આવ્યો અને ફુગ્ગો પકડાવ્યો. તો જે સમયે ફુગ્ગો પકડાવ્યો ત્યારે છોકરાના પપ્પા એટલે કે પેલા બિઝનેસમેન વ્યક્તિએ ભાઈને કહ્યું કે અમારે ફુગ્ગો લેવો નથી, તમારા જેવા લોકો આવી રીતે ફુગ્ગા વેચી દે છે અને પૂછ્યા વગર છોકરાના હાથમાં પકડાવી દે છે, અને પછી એના પૈસા અમારે આપવા પડે. અમારે ફુગ્ગો જોઈતો નથી, અમારો છોકરો એમના એમ ઘરે અમે લઈ જાત. તો પેલા વ્યક્તિએ પછી જવાબ આપ્યો કે હું ફુગ્ગા વેચતો નથી, હું ફુગ્ગા છોકરાઓમાં વહેંચું છું, એટલે કે મફતમાં આપું છું. કારણ કે મેં એક જગ્યાએ સત્સંગમાં સાંભળ્યું હતું કે નાના છોકરાઓમાં ભગવાનના દર્શન થાય છે. તો નાના છોકરા ભગવાનનું સ્વરૂપ કહેવાય, અને હું હનુમાનજીનો ભક્ત છું. તો દર મંગળવારે સાંજે આવી રીતે 100 ફુગ્ગા લઈ અને નાના નાના છોકરાઓમાં વહેંચી દઉં છું, એના પૈસા લેતો નથી. પહેલો ફુગ્ગો હું હનુમાનજીને ચડાવું છું અને બીજા બધા ફુગ્ગા આ રીતે વહેંચી દઉં છું, એના કદી પૈસા લેતો નથી, એમ કહી અને ચાલ્યો ગયો. અને વ્યક્તિ કપડાં જોઈને લાગતું હતું કે કંઈ ખાસ એના જોડે કંઈ હોવું જોઈએ નહીં, કારણ કે એના મેલા ગયેલા કપડાં હતા અને એ રીતે હતો. તો આ જોતા પેલા જે રોજ 5 કિલો લાડવા વેચી અને ગર્વ અનુભવતો, અભિમાન કરતો કે હું હનુમાનનો ભક્ત છું, મારાથી મોટો ભક્ત કોઈ હોઈ શકે નહીં, કારણ કે દર મંગળવારે હું લાડવા વહેંચું છું લોકોમાં પ્રસાદ તરીકે. તો એની એ વાતનું અભિમાન હતું. તો એનું અભિમાન પેલાનો આ રીતે 100 ફુગ્ગા વહેંચતો જોઈ છોકરાઓમાં એને એકદમ એનું અભિમાન ઉતરી ગયું, અને એકદમ એને સમજાઈ ગયું કે આ લોકોમાં ખુશીઓ એટલે કે આનંદ છોકરાઓમાં વેચી રહ્યો છે. છોકરાઓના મોઢા ઉપર થોડું સ્માઇલ એટલે કે ખુશી આવે, એનાથી એને આનંદ થતો હતો, અને એ આનંદ લોકોમાં, નાના છોકરાઓમાં આનંદ વેચી રહ્યો હતો. તો આ જોઈ અને પોતાને એકદમ નાનો માનવા લાગ્યો, અને એને સમજાઈ ગયું કે અભિમાન કરવું પણ સારું, અને આનંદ જેટલો આપણે વહેંચીએ, લોકોમાં ખુશીઓ વહેંચીએ તો વહેંચવાથી વધે છે, એ એને સમજાઈ ગયું. તો મિત્રો, આપણે પણ જીવનમાં આવું જ કરવું જોઈએ કે ખુશીઓ એટલે કે આનંદ જેટલો વહેંચીએ લોકોમાં એટલો વધે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો.